વાવ થરાદના દિયોદરથી સમાચાર મળી રહ્યા છે કે દિયોદરમાં આજે 2 અકસ્માતો સર્જાયા હતા, જેમાં એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે લુદ્રા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે થયો હતો, અને બીજો અકસ્માત બાઇક અને એક્ટિવા વચ્ચે થયો છે. માધપુરા ગામના જે સુઈગામ તાલુકાના માધપુરા ગામના 2 યુવાનો પાલનપુરથી પરત પોતાના વતન ફરી રહ્યા હતા અને દિયોદરના સણાદર નજીક અકસ્માતની ઘટના બની છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદરના સણાદર નજીકથી, અને જ્યાં 2 યુવકો જે ઠાકોર સમાજના યુવકો છે તે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં ઘવાયા છે, જેમાં એક યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં દિયોદરથી તાત્કાલિક 108 પહોંચી હતી અને બંને યુવકોને 108 દ્વારા દિયોદરના રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે કે 108 પણ પહોંચી ચૂકી છે અત્યારે હાલ ઘટના સ્થળે, અને ઘટના સ્થળેથી જે સુઈગામ તાલુકાના માધપુરા ગામના ઠાકોર સમાજના 2 યુવાનો જે યુવકો હતા એ ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે અત્યારે હાલ દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે 108ની મદદથી લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો આપને દિયોદરના સણાદર નજીકથી બતાવી રહ્યા છીએ કે જે માધપુરા ગામના ઠાકોર સમાજના 2 યુવકો હતા, જેમાંથી એકને પગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાની જે 108 દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દ્રશ્યો સીધા તમને ઘટના સ્થળેથી બતાવી રહ્યું છું, જ્યાં ઘટના સ્થળે અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને જે ઘાયલ યુવાનો છે તેમને સારવાર અર્થે લઈ જવા માટેની જે તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે અહીંયા જે બનાસ ડેરીથી આગળ જ્યાં દિયોદર અને સણાદર વચ્ચેના રોડ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, ને અહીંયા દૂધના ટેન્કરો છે અને અન્ય વાહનોનું કારણે અહીંયા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ત્યારે આ દિયોદર તાલુકામાં બીજો અકસ્માત છે. આજે દિયોદર વાવ થરાદના 6 લોકોના મોત નીપજ્યા છે અને આ બીજો અકસ્માત સાંજના સમયે થયો છે, જ્યારે જેમાં એક માધપુરા ગામનો જે ઠાકોર સમાજનો યુવાન છે તે પગના ભાગે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. જતા હતા આગળ એક્ટિવા લઈને, ભાઈ સ્પીડમાં હતા અને પાછળથી એમને ફૂલ સ્પીડમાં છોડી બાઇક અમારે એક્ટિવાને. શું નામ છે તાર? મારું નામ શંભુભાઈ પરમાર.